ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીર ભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી. આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જેનાથી માણસના પેટનો ખાડો પુરાય, એટલે કે ભૂખ મરે. અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ, માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકે. છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતોએ ન જોઈ હોય એટલી કાળની ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું પોતે પણ ખેડૂત છું. નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી થઈ. દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય? શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે. આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો. પણ આ કાળમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો, બિયારણ, ખાતર, દવા, મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે, એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ.